હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ ફ્લો. અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ મોડલ વર્બ હેવ ટુ. તો આ વિડીયોમાં તમે હેવ ટુના બધા સ્ટ્રક્ચર અને એક્ઝામ્પલ સાથે બધા યુઝર્સ શીખવાના છો. સો પ્લીઝ વોચ ધીસ વિડીયો ટિલ ધ એન્ડ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈશું હેવ ટુ. તો હેવ ટુનો અર્થ શું છે? તો હેવ ટુ એ સામાન્ય રીતે ગુજરાતી જો વાક્યના અંતમાં આવા શબ્દો હોય, કરવું પડશે, કરવું જ પડે, ફરજ પડે, ત્યારે તમે હેવ ટુનો ઉપયોગ કરી શકો છો. જેમ કે મારે અહીં આવવું પડશે, મારે આ કામ કરવું પડશે, તારે ત્યાં જવું પડશે, અથવા મારે જવું પડે છે. તો આવા જો વાક્યો હોય ત્યારે હેવ ટુનો ઉપયોગ કરી શકાય. જેમ કે વ્યાખ્યા છે સામાન્ય રીતે નિયમ, કાયદો. નિયમ, કાયદો, પરિસ્થિતિ, ફરજ કારણે કરવું પડે ત્યારે હેવ ટુ વપરાય છે. હવે હેવ ટુ અને હેઝ ટુ બે વચ્ચે શું ડિફરન્સ છે? તો હેવ ટુ છે એ પ્લુરલ સબ્જેક્ટ સાથે, આઈ, યુ, વી, ધે સાથે આવે છે. અને હેઝ ટુ ક્યારે આવે છે? હી, સી, ઇટ અથવા એક વચન નામ છે, નાઉન છે, નામ એટલે નાઉન, એની સાથે હેઝ ટુ નો ઉપયોગ કરી શકાય છે. તો આ રીતે હેવ ટુ નો અર્થ થઈ ગયો. તો હવે આપણે ફર્સ્ટ જોઈશું હેવ ટુ ના બધા યુઝીસ વન બાય વન. તો ફર્સ્ટ છે કમ્પલ્સન, ઓબ્લિગેશન, એટલે કે ફરજ, મજબૂરી. તો સ્ટ્રક્ચર આ પ્રમાણે છે. હવે જો હેવ ટુ ના વાક્યો જો તમારે બનાવવા હોય તો આ સ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખી અને બનાવવા પડે. જેમ કે એક્ઝામ્પલ છે, મને રોજ ઓફિસ જવું પડે છે. હવે સબ્જેક્ટ એટલે કરતા, તો આમાંથી કરતા છે મને, તો મને એટલે આઈ, પછી હેવ ટુ, પછી જેમ કે આઈ સાથે હેવ ટુ લાગે તો આપણે અહીંયા હેવ ટુ લીધું છે. પછી વર્બ, જવું, તો ગો ટુ, અને ક્યાં જવું પડે છે? ધ ઓફિસ. અને લાસ્ટમાં એવરી ડે, આઈ હેવ ટુ ગો ટુ ધ ઓફિસ એવરી ડે. પછી તેને યુનિફોર્મ પહેરવો પડે છે. હવે તેને છે એ છોકરો છે, તો એના માટે હી સબ્જેક્ટ થઈ ગયું. અને હી સાથે એટલે આપણે જોયું કે સિંગ્યુલર સબ્જેક્ટ હોય તો એની સાથે હેઝ ટુ લાગે. હેઝ ટુ અને પહેરવું, વર્બ, ક્રિયાપદ, વેર અ યુનિફોર્મ, હી હેઝ ટુ વેર અ યુનિફોર્મ. તો આ રીતે સ્ટ્રક્ચર એ ખૂબ મદદરૂપ થાય છે આપણાને વાક્ય બનાવતા. તો આ એનો ફર્સ્ટ યુઝિસ હતો. પછી સેકન્ડ યુઝિસ છે નેસેસિટી, એટલે કે જરૂરિયાત. કોઈ કામ કરવું જરૂરી હોય, જેમ કે તમે કોઈને કહેતા હોય કે તમને સમયસર પહોંચવું પડશે, યુ હેવ ટુ રીચ ઓન ટાઈમ. પછી આપણે પાણી બચાવવું પડશે. તો સ્ટ્રક્ચર જે આપણે સેમ જોયું એ જ રહેશે. સબ્જેક્ટ એટલે કે યુ, હેવ ટુ, અને વર્બ ઓન ટાઈમ, આપણે પાણી બચાવવું પડશે, વી હેવ ટુ સેવ વોટર. પછી થર્ડ જે યુઝિસ છે રૂલ અને લો બેઝડ ડ્યુટી, નિયમ અથવા કાયદા આધારિત ફરજ. જેમ કે ડ્રાઈવરોએ હેલ્મેટ પહેરવું પડે. નિયમ અથવા કાયદા આધારિત જે ફરજો આપણે દર્શાવતા હોય એને બતાવવા માટે પણ હેવ ટુ નો ઉપયોગ થાય છે. જેમ કે ડ્રાઈવર જે સબ્જેક્ટ છે એટલે ડ્રાઈવરો, તો એ પ્લુરલ છે એટલે બહુવચન છે, તો એની સાથે હેવ ટુ લાગે. પછી વર્બ એટલે ક્રિયાપદ, વેર અને હેલ્મેટ્સ, ડ્રાઈવર્સ હેવ ટુ વેર હેલ્મેટ્સ. પછી વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઓળખપત્ર લાવવું પડશે, તો એના માટે છે સ્ટુડન્ટ્સ હેવ ટુ બ્રિંગ, લાવવું એટલે બ્રિંગ, એન આઈડી કાર્ડ ઇન ધ એક્ઝામ. તો આ રીતે આપણો થર્ડ જે હેવ ટુ માટે જે યુઝ હતો એ પણ કમ્પ્લીટ થયો છે. પછી પાસ્ટ ઓબ્લિગેશન, ભૂતકાળની ફરજ માટે. હવે અહીંયા જે હેવ ટુ છે, હવે હેવ નું પાસ્ટ ફોર્મ શું થાય? હેડ થાય. શું થાય? હેડ. તો એ યાદ રાખવાનું છે કે તમે જ્યારે પાસ્ટમાં કોઈ કામ કરવું પડ્યું હતું, જેમ કે પડે છે, પડશે, તો એના માટે તમે હેવ ટુ નો ઉપયોગ કરો છો. પણ પડ્યું હતું તો એના માટે હેડ ટુ નો ઉપયોગ કરવો પડશે.
તો જેમ કે સેમ છે, સબ્જેક્ટ, હેડ ટુ, વર્બ, પછી અહીંયા ઓબ્જેક્ટ આવશે અને અધર વર્ડ્સ. ઓકે, તો જેમ કે મને ગઈકાલે મોડા સુધી કામ કરવું પડ્યું, આવા વાક્યો તો આપણે ઉપયોગમાં લેતા જ હોઈએ છીએ. તો આઈ હેડ ટુ વર્ક લેટ યસ્ટરડે. પછી તેને ડોક્ટર પાસે જવું પડ્યું, હી હેડ ટુ. હવે અહીંયા હેઝ ટુ અને હેવ ટુ, જેમ કે હેવ ટુ હતું એ પ્લુરલ સબ્જેક્ટ સાથે ઉપયોગમાં આવતું હતું અને સિંગ્યુલર સાથે હેઝ ટુ આવતું હતું, પણ અહીંયા પ્લુરલ હોય કે સિંગ્યુલર હોય બંને સબ્જેક્ટ સાથે હેડ ટુ જ આવે છે. તો હી હેડ ટુ વિઝિટ ધ ડોક્ટર, તેને ડોક્ટર પાસે જવું પડ્યું. તો આ પાસ્ટ ઓબ્લિગેશન માટે તમારે યાદ રાખવાનું કે પાસ્ટમાં હેવ ટુ છે એ હેડ ટુ થઈ જાય છે. પછી ફ્યુચર ઓબ્લિગેશન, ભવિષ્યની ફરજ, જેમાં સબ્જેક્ટ વિલ હેવ ટુ, વર્બનું ફર્સ્ટ ફોર્મ, પછી આવે ઓબ્જેક્ટ. તો એક્ઝામ્પલ છે, મને કાલે વહેલા ઉઠવું પડશે. હવે ફ્યુચર માટે તમે જાણો છો કે ફ્યુચર માટે વિલનો ઉપયોગ થાય છે. તમે ટેન્સ ના જોયો હોય તો ટેન્સ જોઈ લેજો. ટેન્સના વિડીયો પણ ડિટેલ્સમાં મેં દરેક બારે ટેન્સ શીખવ્યા છે. તો એમાં પણ છે મને કાલે વહેલા ઉઠવું પડશે, એટલે કે ફ્યુચરમાં કઈ રીતે વિલનો ઉપયોગ થાય છે એ મેં સારી રીતે શીખવ્યું છે. તો મને કાલે વહેલા ઉઠવું પડશે, તો એના માટે જેમ કે પડશે એ આવ્યું એટલે હેવ ટુ નો ઉપયોગ થાય, પણ ફ્યુચર દર્શાવ્યું છે એટલે તમારે વિલ લગાવવું પડશે. સબ્જેક્ટ આવે આઈ, વિલ હેવ ટુ, ઉઠવું એટલે વેકઅપ, ક્યારે? અર્લી ટુમોરો. તો વાક્ય આપણું બની ગયું, આઈ વિલ હેવ ટુ વેકઅપ અર્લી ટુમોરો. પછી તેને આગળની મીટિંગમાં હાજર રહેવું પડશે, હી વિલ હેવ ટુ અટેન્ડ ધ નેક્સ્ટ મીટિંગ. હાજર રહેવું પડશે એટલે આ ફ્યુચરનું થયું એટલે વિલ હેવ ટુ આવ્યું. તો હી વિલ હેવ ટુ અટેન્ડ ધ નેક્સ્ટ મીટિંગ. તો આ સ્ટ્રક્ચર પ્રમાણે જ આ વાક્યો બન્યા છે. તો સ્ટ્રક્ચરને ધ્યાન રાખી અને જો તમે ઇંગ્લિશ સ્પીકિંગ માટે કરી રહ્યા હોય તો આવા વાક્ય શોધી અને તમે આ રીતે તેને બનાવી શકો છો. હવે નેક્સ્ટ વન છે નેગેટિવ, નો નેસેસિટી, ફરજ નથી અને કરવાની જરૂર નથી. તો આ વિડીયોમાં મેં દરેકે દરેક જેટલા પણ યુઝીસ છે એ બધાને ધ્યાનમાં રાખી અને આ વિડીયો બનાવ્યો છે. તો આ બધા ખૂબ જરૂરી છે જો તમે ઇંગ્લિશ સ્પીકિંગ કરી રહ્યા હોય કે કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયારી કરી રહ્યા હોય. તો જેમ કે સ્ટ્રક્ચર છે, સબ્જેક્ટ ડુ, ડઝ નોટ, હેવ ટુ અને વર્બનું ફર્સ્ટ ફોર્મ. હવે ડુ ક્યારે લાગે અને ડઝ ક્યારે લાગે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તમે જો શીખ્યા હોય તો એમાં આઈ, વી, યુ, ધેય છે, પ્લુરલ ફોર્મ છે, પ્લુરલ સબ્જેક્ટ છે, એની સાથે ડુ લાગે. અને ડઝ, હી, સી, ઇટ અને કોઈ નામ છે તો એની સાથે એટલે કે સિંગ્યુલર સબ્જેક્ટ સાથે શું લાગે? ડઝ. તો આનો મીનિંગ શું થાય? નેગેટિવ અને નો નેસેસિટી. તો કરવાની જરૂર નથી, મનાઈ નથી. જેમ કે આજે તમને સ્કૂલ જવાની જરૂર નથી. હવે આવું વાક્ય આપણે કહ્યું હોય તો શું કહેવાનું? યુ ડુ નોટ હેવ ટુ ગો ટુ સ્કૂલ ટુડે. તમારે સ્કૂલ જવાની જરૂર નથી. પછી તેને આ ફોર્મ ભરવાની ફરજ નથી અથવા જરૂર નથી. હી ડઝ નોટ હેવ ટુ ફિલ ધીસ ફોર્મ. તો આ ડઝ છે એ કોની સાથે લાગે? હી. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આ ડુ અને ડઝ કોની સાથે લાગે એ મેં શીખવ્યું છે. જો તમે ન જોયું હોય તો મારા ટેન્સના વિડીયોમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિડીયો ડિટેલમાં છે, તમે જોઈ શકો છો. પછી નેક્સ્ટ છે ક્વેશ્ચન ફોર્મ, ફરજ છે કે નહીં પૂછવા માટે. જેમાં સ્ટ્રક્ચર હવે ક્વેશ્ચન ફોર્મ છે તો ડુ અને ડઝ એ આગળ આવે, પછી સબ્જેક્ટ આવે, પછી હેવ ટુ આવે અને વર્બ આવે. જેમ કે શું મને આ પરીક્ષા આપવી પડે? ડુ આઈ હેવ ટુ ટેક ધીસ એક્ઝામ? શું તેને રોજ રિપોર્ટ આપવો પડે અથવા આપવો પડશે? ડઝ હી હેવ ટુ સબમિટ ધ રિપોર્ટ ડેલી? તો આ સ્ટ્રક્ચર પ્રમાણે જ આ વાક્યો બનેલા છે.
હવે લાસ્ટ વન છે પાસ્ટ નેગેટિવ, ભૂતકાળમાં ફરજ નહોતી. હવે આપણે હેવ ટુ માટે ભૂતકાળનું આપણે જોયું હતું હેડ ટુ, એક યુઝીસમાં આવી ગયું છે કે મારે જવું પડ્યું, તો એના માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ હેવ ટુ. પણ જ્યારે નેગેટિવ પાસ્ટ આવે, પાસ્ટ નેગેટિવ આવે, ભૂતકાળમાં ફરજ નહોતી, તો એના માટે ડીડ લાગે. ડીડ નોટ હેવ ટુ. હેડ ટુ નહીં લાગે, હેવ ટુ, પણ અહીંયા ડીડ લાગશે. મને ગઈકાલે ઓફિસ જવાની જરૂર નહોતી. ભૂતકાળમાં કોઈ કાર્ય કરવાની જરૂર નહોતી એ દર્શાવે છે. જેમ કે આઈ ડીડ નોટ હેવ ટુ ગો ટુ ધ ઓફિસ યસ્ટરડે. પછી તેને પરીક્ષા આપવાની ફરજ નહોતી, જરૂર નહોતી કે ફરજ નહોતી. હી ડીડ નોટ હેવ ટુ અપિયર ફોર ધ એક્ઝામ. તો આ રીતે આપણે હેવ ટુ ના બધા એક્ઝામ્પલ, સ્ટ્રક્ચર અને યુઝીસ શીખી ગયા છે. જો તમે વધુ ને વધુ પ્રેક્ટિસ કરશો તો આ મોડલ વર્બ્સ પણ યાદ રહી જશે. તો ઓકે ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર.